થોડા દિવસો પહેલા જ ગાદોઈ નજીક આવેલા ટોલનાકા મામલે તંત્ર દ્વારા ગામ નજીકનો રસ્તો બંધ કરાવ્યો હતો, જેને લઈ ગાદોઈ ગામના લોકો દ્વારા આજે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી હતી. ગાદોઈ ગામની બહાર નીકળતા સેન્ટર પોઈન્ટ પર હાઈવે નજીક એક ટોલનાકું બનાવેલું છે. આ ટોલનાકા પર જૂનાગઢથી સોમનાથ વેરાવળ તરફ જતા વાહનોની અવરજવર રહે છે. ટોલનાકાની બંને બાજુ ગાદોઈ ગામના જવાનો રસ્તો આવેલો છે. આ ગામની સ્થાપનાથી ત્યારથી જ ગામના લોકો દ્વારા આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે, જેમાં ખોખરડા ફાટકથી ગાદોઈ ગામમાં જતો એક રસ્તો કે જ્યાં રસ્તા વચ્ચે કોઈ માનવ વસાહત નથી, તે રસ્તેથી વાહનોની અવરજવર રહે છે અને આ એક રસ્તો ગાદોઈ ગામમાંથી નીકળે છે. આ ગાદોઈ ગામનો રસ્તો હાઈવેને મળે છે, ત્યારે આ બંને રસ્તાઓનો ઉપયોગ ગ્રામજનો દ્વારા પોતાના ઉત્પાદનના પાકોની વહેંચણી માટે માર્કેટિંગ યાર્ડમાં લઈ જવા કરવામાં આવે છે. જૂનાગઢ સિંચાઈ વિભાગ, માર્ગ મકાન વિભાગ અને તંત્ર દ્વારા કોઈપણ જાતના જાહેરનામા વગર આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને ગામ લોકોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે. પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પથરાયેલી ખાનગી કંપનીની પવનચક્કીઓ અને તેમાંથી પસાર થતી વીજ લાઇન અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. આજે વધુ એક વખત ખાનગી કંપનીની વીજ લાઇન બે મોર પક્ષીઓ માટે જીવલેણ બની છે. લખપતના જુનાગિયા સીમમાં બનેલી ઘટનામાં અન્ય એક મોર પક્ષી ઘવાયો હતો, જેની હાલત નાજુક છે. ખાનગી કંપનીઓની પસાર થતી વીજ લાઇનો વારંવાર પક્ષીઓ માટે મોતનું કારણ બની રહી છે, જેને લઈને જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે. આ અંગે લખપત તાલુકાના જુનાગિયાના ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુજબ ગામની પશ્ચિમ સીમ વિસ્તારમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની પવનચક્કીની વીજ લાઇનના સંપર્કમાં આવતા વીજ છોટ લાગવાથી બે મોરના મૃત્યુ થયા હતા, જ્યારે એક મોર ઘાયલ થયો હતો. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ પૂર્વે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ કરાઈ છે, જે 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં જય જય શ્રીરામના નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન કર્યું હતું. પહેલી ફ્લાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફરો અયોધ્યા પહોંચશે. આજે વહેલી સવારથી જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ભક્તિનો માહોલ જામ્યો છે. એરપોર્ટની અંદર જય શ્રી રામના નારા લગાવાઈ રહ્યા છે. 148 પેસેન્જરો સાથે અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી રહી છે. વેરાવળ બંદર વિસ્તારમાં એક યુવક મોપેડ ઉપરથી કાબુ ગુમાવી દેતા દરિયાની ખાડીમાં ખાબક્યો હતો. જોકે ત્યાં હાજર અન્ય માછીમારો દ્વારા તાત્કાલિક આ યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં આજે સવારે હરસુખ કુહાડા નામનો યુવક પોતાની પાર્ક કરેલી એક્ટિવા લઈને નીકળ્યો હતો, ત્યારે અચાનક મોપેડ પરનો કાબુ ગુમાવી દેતા લીવરનો વાયર તૂટી જતા મોપેડ ઝપટભેર દરિયાની ખાડીમાં ઘસી ગયું હતું અને યુવક ખાડીમાં ખાબક્યો હતો. આ સમયે ત્યાં હાજર અન્ય માછીમારોએ તાત્કાલિક યુવકને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. મીડિયા સેન્ટરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નોત્તરીના જવાબમાં જણાવ્યું હતું કે ગ્રીન હાઇડ્રોજન ઉભરતા ક્ષેત્રો માટે ગુજરાત અનુકૂળ જગ્યા છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ પર આવનારા 5 વર્ષમાં તે પ્રકારનું કામ કરીશું. સરકારે લેન્ડ ડેવલપમેન્ટ પોલિસી બનાવી છે. પ્રાઇમ મિનિસ્ટરનું પણ મુખ્ય ફોકસ તેના પર રહેશે. આગામી દિવસોમાં ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવતો જોઈ શકાશે. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક હિતધારકોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ટેકનોલોજી ફિનટેક અગ્રગણ્ય કંપનીઓ માટે ગિફ્ટ સિટી હબ બની રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે 35 દેશો કન્ટ્રી વાઇડ પાર્ટનર છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ગુજરાત સરકારનું ફોકસ છે. ધોલેરામાં મેજર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ થશે. દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. ઇન્દોરને પણ સતત 7મી વખત આ એવોર્ડ મળ્યો છે. મધ્યપ્રદેશને દેશના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે સીએમ ડોક્ટર મોહન યાદવને આ એવોર્ડ એનાયત કર્યો હતો. મહારાષ્ટ્રનું નવી મુંબઈ 3જા સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ 4થા સ્થાને અને મધ્યપ્રદેશનું ભોપાલ 5મા સ્થાને રહ્યું હતું. 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ ક્રમે, છત્તીસગઢનું પાટણ બીજા ક્રમે અને મહારાષ્ટ્રનું લોનાવાલા 3જા ક્રમે રહ્યું છે. આ વખતે દેશના સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ, મધ્યપ્રદેશને બીજું અને છત્તીસગઢને 3જું સ્થાન મળ્યું છે. ગત વખતે મધ્યપ્રદેશ પ્રથમ સ્થાને હતું.
ઈડીએ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. તપાસ એજન્સીએ ફારૂકને ગુરુવારે શ્રીનગરમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ફંડમાં ગેરરીતિઓને લઈને ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અને સીબીઆઈ બંને આ કેસની તપાસ કરી રહી છે. ઈડીએ વર્ષ 2022માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે ફારૂકની પૂછપરછ થઈ ચૂકી છે. આ મુજબ 86 વર્ષીય ફારૂક અબ્દુલ્લા 2001થી 2012 સુધી જેકેસીએના પ્રમુખ હતા. 2004 અને 2009ની વચ્ચે જેકેસીએ અધિકારીઓ સહિત ઘણા લોકોએ ક્રિકેટ એસોસિએશનના ફંડને તેમના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઈડીએ 2018માં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે એસોસિએશનના અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હતી. ફારૂક પર એસોસિએશનના પ્રમુખ તરીકે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. સાબરકાંઠા જિલ્લામાં 28,000 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે. છેલ્લા 4-5 દિવસથી વાતાવરણમાં અસામાન્ય પલટો આવેલો છે, જેના કારણે બટાકા પાકમાં પાછોતરા સુકારાના લક્ષણો બટાકાના પાકમાં દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે આ રોગ જ્યારે વાતાવરણમાં 95% વધારે ભેજ હોય ત્યારે આવે છે, પરંતુ ઝાકળ પડવાથી, વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાટામાં રોગની શરૂઆત થઈ જાય છે. આ રોગ માટે અનુકૂળ વાતાવરણ રહે તો થોડાક જ સમયમાં આખા ખેતરમાં આ રોગ ફેલાઈ શકે છે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગની શરૂઆતમાં પાન દાંડી પ્રકાંડ ઉપર જાંબુડિયા કાળા રંગના ટપકા જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગસ્ટ પાનના ટપકાની નીચેની બાજુએ સફેદ રંગની ફૂગનો વિકાસ જોવા મળે છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ રહ્યું છે. તાજેતરમાં દમણ પોર્ટ જેટી સહિત વિસ્તારમાં થયેલા વિકાસને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ દમણ આવતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં દમણ પોર્ટ વિસ્તારમાં એક સહેલાણીએ પોતાની લક્ઝરિયસ કારના રૂફટોપ ઉપર બેસી દમણના પોર્ટ વિસ્તારના સહેલગાહનો માણતો વિડીયો શેર કર્યો હતો. કાર ચાલકે પોતાનો અને અન્ય સહેલાણીઓના જીવને જોખમે મૂક્યા હતા. એક સહેલાણીએ પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સહેલાણીને ટ્રાફિકના નિયમોનો પાઠ યાદ કરાવવા સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી દમણ પોલીસને ઘટનાની જાણ થતા વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. દમણ પોલીસે વિડીયોની ખરાઈ કરવા પોર્ટ વિસ્તારમાં લાગેલા સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવા પ્રયાસો થઈ રહ્યા છે. દરમિયાન યુએસ કોર્ટે સરકારી વકીલોને ગુપ્તા સામેના આરોપો સામે પુરાવા આપવાનો આદેશ આપ્યો છે, જેના આધારે ચેક રિપબ્લિક પાસેથી તેના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી રહી છે. 4 જાન્યુઆરીએ નિખિલ ગુપ્તાના વકીલોએ યુએસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે તેઓ તેમને પુરાવા પ્રદાન કરે જેના આધારે ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ પછી યુએસ ડિસ્ટ્રિક્ટ જજ વિક્ટર મરેરોએ આદેશ જારી કરીને સરકારને 3 દિવસમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓ સૂચના શેઠ ગોવાની એક હોટલમાં પોતાના પુત્રની હત્યા કર્યા બાદ લાલ ટ્રોલી બેગ લઈને બહાર નીકળી હતી. બેગ ઘણી ભારે હતી. ગોવા કર્ણાટક બોર્ડર પર સૂચના 4 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા હોવાની માહિતી હતી. સૂચનાને કર્ણાટક લઈ જનાર ટેક્સી ડ્રાઈવરની ઓળખ ઉત્તર ગોવાના રહેવાસી રોયજોન ડિસોઝા તરીકે થઈ છે. તેણે મીડિયાને જણાવ્યું કે 7 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે તેને હોટલના રિસેપ્શનિસ્ટને બોલાવ્યો હતો. તેને કહ્યું કે સૂચનાને બેંગલુરુ જવાનું છે. ભાડું 30,000 રૂપિયા નક્કી કરાયું હતું. ટેક્સી ડ્રાઈવરના જણાવ્યા મુજબ તે તેના એક સાથી સાથે રાત્રે 12:30 વાગ્યે હોટલ પહોંચ્યો હતો. સૂચના જણાવે છે કે તેને તાત્કાલિક કામ હતું. આ પછી તે રાત્રે જ બેંગલુરુ જવા નીકળી હતી. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. 500 કરતાં વધુ વર્ષ બાદ યોજાનાર આ સમારોહને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રાજકોટ શહેરમાં પણ ઉત્સાહ છવાયો છે. આ મહોત્સવ માટે સૌ કોઈ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરની માતૃ મંદિર કોલેજના છાત્રો દ્વારા ભગવાન શ્રી રામ માટે એલજી લવિંગ અક્ષતથી 350 ફૂટનો હાર બનાવાયો છે. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારની પૂજા કરવામાં આવી હતી. આકાંક્ષી રાજપૂત નામની વિદ્યાર્થીનીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, અમારા દ્વારા અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે એક ખાસ હાર તૈયાર કરવામાં આવ્યો છે.